સ્વાધ્યાયનો 2.16મો દાખલો એક્સરસાઇઝ 2.16 કંઈક આવી રકમ કહે છે. એવું કીધું કે પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. આપણે પરમાણુમાં એંગસ્ટ્રોમ એક નાનો એકમ શીખી ગયા. હવે એમ કીધું છે અને તેને 10⁻10 મીટર વડે દર્શાવાય છે. આ માહિતી આપણને ખબર છે કે એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. હવે તમને એમ કહે છે કે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. હાઇડ્રોજન પરમાણુ આપ્યો છે, એનો વિસ્તાર કેટલો છે? 0.5 એંગસ્ટ્રોમ. મિત્રો, વિસ્તાર એટલે શું સમજવાની કે હાઇડ્રોજન પરમાણુ છે એની ત્રિજ્યા, આપણે પરમાણુને આવી રીતે ગોળાકાર લઈએ, બરાબર, તો એની ત્રિજ્યા આપણે આર કહી દઈએ, તો એનો શું કહેવાય? વિસ્તાર. એટલે મેં લખ્યું છે કે હાઇડ્રોજનની ત્રિજ્યા કેપિટલ આર લઈ લો તો એ કેટલી છે? 0.5 એંગસ્ટ્રોમ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? બરાબર, અહીંયા એમ કહે છે કે એક હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રોમ હોય તો મારી પાસે ધારો કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય તો એનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? સમજો, 1 મોલ આવો શબ્દ આવ્યો, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ કીધા. પહેલાં તો 1 મોલ એટલે કેટલા? બરાબર, તો તમે કેમેસ્ટ્રીમાં શીખ્યા હશો 1 મોલ એને આપણે એવોગેડ્રો અંક તરીકે ઓળખીએ છીએ. બરાબર, એવોગેડ્રો અંક. અને 1 મોલ, બરાબર, એટલે તમે લખી શકો 6.023 × 10⁻23 પરમાણુ. બરાબર, 1 મોલ એને આપણે એવોગેડ્રો અંક તરીકે ઓળખીએ, એને વડે દર્શાવીએ છીએ. અને 1 મોલ એટલે આટલા પરમાણુ. આ અણુ પરમાણુની ભાષામાં દ્રવ્ય માપવાનો એકમ છે. જેમ તમે સમજો ને, તમે એમ કહો કે ભાઈ 1 ડઝન, તો તમને ખબર છે 12 નંગ. એમ કહું કે ભાઈ એની પાસે 1 ડઝન લખોટી છે તો કેટલી છે? 12 લખોટી છે. 1 ડઝન કેળા છે તો કેટલા છે? 12 નંગ કેળા છે. એવી જ રીતે પરમાણુને ગણીને કેવું હોય તો હું એમ કહું કે મારી પાસે 1 મોલ ઇલેક્ટ્રોન છે, એનો અર્થ મારી પાસે આટલા ઇલેક્ટ્રોનનો જથ્થો છે. મારી પાસે 1 મોલ પરમાણુ છે, એનો અર્થ મારી પાસે 6.023 × 10⁻23 પરમાણુ છે. તો આ 1 મોલ એટલે આટલો મોટો જથ્થો, સંખ્યા, આવી રીતે કંઈક કહેવામાં આવે છે. તો આનું 1 મોલ આટલા હાઇડ્રોજન પરમાણુનું કદ શોધવાનું છે. તો જો કઈ રીતે શોધી શકીએ? તો ત્રિજ્યા કીધી છે 0.5 એંગસ્ટ્રોમ, મને કદ કીધું છે મીટર ક્યુબ એકમમાં, એટલે હું ત્રિજ્યાને મીટરમાં ફેરવી નાખું તો 0.5 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે કેટલા લખું? 10⁻10 મીટર. એટલે ત્રિજ્યા લખી 0.5 એંગસ્ટ્રોમ અથવા 0.5 × 10⁻10 મીટર. હવે પહેલાં હું એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી લઉં કે મારી પાસે સિંગલ હાઇડ્રોજન પરમાણુ હોત તો એનું કદ કેટલું થાત? તો જો એકનું મેં લખ્યું 4/3 પાય ક્યુબ. કઈ રીતે લીધું? તો જો મેં અહીંયા હાઇડ્રોજન પરમાણુને ગોળો ધાર્યો છે. તમને ખ્યાલ છે ગોળો હોય, r ત્રિજ્યાનો ગોળો હોય, એના કદનું સૂત્ર શું? તો ગોળાકારનું કદ થાય 4/3 પાય ક્યુબ, જે r એની ત્રિજ્યા ગણવાની. બરાબર, તો આ એકનું કદ થયું. પણ મારે તો કેટલાનું શોધવાનું છે? 1 મોલનું. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું લઈ ગયું? તો 4/3 પાય ક્યુબ હતા, ઇન્ટુ શું કરી દીધા? એને એવોગેડ્રો કરી દીધા. શા માટે? તો તમે એમ કહી શકો કે ભાઈ એક હાઇડ્રોજન પરમાણુ છે એનું કદ કેટલું? 4/3 પાય ક્યુબ. તો મારી પાસે 1 મોલ એટલે કે આટલા પરમાણુ છે, બરાબર, એવોગેડ્રો જેટલા, તો એનું કેટલું? એટલે ઇન્ટુ કરી દીધું એને, એટલે આ 1 મોલનું મળશે. હવે આમાંથી તમે કિંમતો મૂકી દો તો એવોગેડ્રો અંકની કિંમત તમને ખબર છે, મેં તમને અહીંયા કીધી કેટલી? 6.023 × 10⁻23 મેં અહીંયા અલગથી દર્શાવેલી છે. ઇન્ટુ 4/3 પાય લેખા 3.14 અને આરનો ઘન. તો જો આર આપણું કેટલું છે? 0.5 10⁻10. બરાબર, આ આપણો આર છે, એનો શું કર્યો? ક્યુબ. હવે આખો ગુણાકાર ભાગાકાર સાદુરૂપ તમારે કરવાનું છે. તો જો સાદુરૂપ એકવાર ટૂંકમાં કહી દઉં તો આ 6.023 10⁻23 4/3 આ પાય 3.14 અને આનો ઘન કર્યો છે તો આ 0.5નો ઘન થાય અને આ 10⁻10નો ઘન એટલે આ બેનો ગુણાકાર થાય તો 10⁻- કેટલી થાય? 30. બરાબર,
એટલે 0.5નો ઘન 10⁻³ થાય. અને આખાનું સાદરૂપ તમે આપો તો એ આન્સર આટલો આવવો જોઈએ. બરાબર. કઈ રીતે કરો તો ભાઈ તમે આવો ગુણાકાર કરો, હું બોલું એમ તમે કરી શકો કે 6.023 કરો, ગુણ્યા 4 કરો, ગુણ્યા 3.14 કરો, ગુણ્યા 0.5નો ઘન કરો. હવે અહીંયા અમુક વિદ્યાર્થીને એમ થાય 0.5નો ઘન કેમ કરો, તો તમારે કેલ્સીમાં 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ઘન છે એટલે 3 વાર ગુણાકારમાં દબાવવાના છે 0.5. બરાબર. ભાગ્યા 3 કરો તો તમારો આંકડો મળશે. અને ઘાત તમે જો કે ભાઈ આ 10⁻³ છે અને આ +23 છે, તો -30 + 23 એટલે -7. ઘાત તો છે જ, તો બાકીનો અંક એટલો આવવો જોઈએ. તો તમારો આણ્વિક કદ એટલા મીટર³ મળશે. એટલે મારી પાસે 1 મોલ હાઇડ્રોજન છે, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ છે આણ્વિક કદ કહેવાય, અને એ આટલું મળશે. હવે આ કદ છે એ હું પાછું મારા આના પછીના દાખલામાં કામમાં આવે છે, એટલે આ ગણતરી યાદ રાખજો. એટલે હું પાછો પછીના દાખલામાં એ રિપીટ કરતો નથી, તમને એ સીધી ખ્યાલ આવી જાય. જો એ દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાયનો 2.17 એક્સરસાઇઝ 2.17. આવી રકમ છે. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લિટર જગ્યા રોકે છે. કૌંસમાં લખો મોલર કદ. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ, મોલક નથી અહીંયા, મોલર કદ અને પરમાણ્વિક કદનો ગુણોત્તર શું થશે? શા માટે આ ગુણોત્તર મોટો છે? હાઇડ્રોજન અણુનું પરિમાણ કીધું 1 એંગસ્ટ્રોમ. બરાબર. ફરીથી આગલા દાખલાની જેમ અહીંયા હાઇડ્રોજન પરમાણુની વાત કરેલી છે, અને હાઇડ્રોજન કેટલો લીધો છે? 1 મોલ લીધો છે. બરાબર. હવે એનું પરિમાણ આપ્યું છે, તો અહીંયા જો પરિમાણનો અર્થ શું સમજવાનો? વ્યાસ. બરાબર. પરિમાણ એટલે હાઇડ્રોજનનો વ્યાસ. તો જો હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ કેટલો આપ્યો છે? 1 એંગસ્ટ્રોમ. એટલે એની ત્રિજ્યા કેટલી થશે? તો આનો હાફ કરીએ તો 0.5 એંગસ્ટ્રોમ, અને એને મીટરમાં ફેરવીએ તો 0.5 ગુણ્યા 10⁻10 મીટર. એટલે તમને હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આગળના દાખલાની જેમ 0.5 10⁻10 મીટર મળી ગઈ. હવે તમારે કંઈક ગુણોત્તર શોધવાનો છે. 2 ગુણોત્તર શોધવાના છે. કયા? તો તમને એમ કીધું કે એક તો મોલર કદ છે, અને મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર તમારે શોધવો છે. મોલર કદ ભાગ્યા પરમાણ્વીય કદનો ગુણોત્તર તમને લાવવાનો કીધો છે. બરાબર. તો પહેલાં શું કરશું? ભાઈ આપણે મોલર કદ શોધશું અને પરમાણ્વિક કદ લાવશું, અને પછી ભાગાકાર કરશું. તો પરમાણ્વિક કદ આપણને ખબર છે, જે હમણાં આપણે ગણ્યું આગળના ઉદાહરણમાં, કે ભાઈ મારી પાસે એક પરમાણુ છે. બરાબર. તો એક પરમાણુનું કદ કેટલું થાય? 4/3 πr³ ગોળાકાર પરમાણુ ધારીએ તો. અને એવા મારી પાસે 1 મોલ હોય. આ એક હાઇડ્રોજન પરમાણુ છે, એવા 1 મોલ હાઇડ્રોજન પરમાણુ મારી પાસે છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું જે કદ છે એને જ આપણે શું કહીએ છીએ? પરમાણ્વિક કદ કહીએ છીએ. એટલે 1 મોલનું કેટલું થશે? તો 1નું 4/3 πr³ ઇન્ટુ એને એવોગેડ્રો નંબર. એટલે આ 1 મોલનું કદ થયું, જે પરમાણ્વિક કદ થયું. તો આમાં આપણે કિંમત મૂકીને શોધેલું જ છે. આગલા દાખલામાં એ બેઠો દાખલો છે. તો 4/3 પાઈ 3.14 આરનો ઘન એટલે 0.5 ગુણ્યા 10⁻10નો ઘન, અને એને એ 6.023 અથવા 0.2 ઇન્ટુ 10⁻23. અને આ ગુણાકાર આપણે આગળ એટલો લાવ્યા. એટલે પરમાણ્વિક કદમાં આગળનો આખો દાખલો આપણે રિપીટ કરેલો છે. હવે મોલર કદ છે. તો મોલર કદ એટલે શું એ સમજો. તો જ્યારે તમે પાત્રમાં વાયુને ભરો, બરાબર, તમે અહીંયા એવું લખેલું છે કે ભાઈ 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લિટર જગ્યા રોકે છે. એટલે શું? આ પ્રમાણભૂત તાપમાન અને દબાણ શું? તો તમે કેમિસ્ટ્રીમાં કદાચ STP એવું શીખ્યા છો. ન ખબર હોય તો હું કહી દઉં. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર. તો વૈજ્ઞાનિકે એક સ્થિતિ પ્રમાણિત કરેલી છે કે ભાઈ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, તો ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ કેટલું? તો એ 0 સેલ્સિયસ. અને પ્રેશર કેટલું? તો 1 વાતાવરણ દબાણ. તો માની લો આ પાત્ર છે, એની અંદર કોઈ વાયુ ભરેલો છે. કઈ કન્ડિશનમાં? તો ભાઈ આ પાત્ર છે, એમાં 1 વાતાવરણ દબાણે
વાયુ ભરેલો છે એટલે પાત્ર ખુલ્લું છે, સમજો ને, ઉપરથી જે દબાણ છે એક વાતાવરણનું છે અને 0°C તાપમાને એ રાખેલો છે, બરાબર. તો અત્યારે કંઈક જગ્યા રોકે છે, તો આ કન્ડિશનમાં વાયુ રાખો એક વાતાવરણ દબાણે 0°C તાપમાને, ત્યારે એને જે જગ્યા રોકી, કદ રોક્યું, એ થયું મોલર કદ, બરાબર. અહીંયા 1 મોલ વાયુ જ ભરેલો છે એટલે મોલર કદ કીધું. અને કદ લીટરમાં કેટલું છે? 22.4 લીટર. આ આપણે આગળ વાયુના ગતિવાદ નામનું એક ચેપ્ટર ભણીશું, એમાં આ વસ્તુ આપણે સાબિત કરીશું. અત્યારે આપણે આ યાદ રાખીએ છીએ. તો એ મોલર કદ છે. તો જો અહીંયા કદ લીટરમાં નહીં, મારે મીટર ક્યુબમાં હોવું જોઈએ, કેમ કે અહીંયા મેં કદ લાવ્યો હોય મીટર ક્યુબમાં છે પરમાણુ કદ, તો બંને મીટર ક્યુબમાં લાવવા જોઈએ. તો લીટરને મીટર ક્યુબમાં ફેરવવાનું શું? તો જો ગુણ્યા કર્યા 10⁻3, 22.4 ગુણ્યા 10⁻3, આવું છે 1 લીટર બરાબર 10⁻3 મીટર ક્યુબ. યાદ રાખજો, એટલે 10⁻3 વડે ગુણી દીધા. તો જો આ એમનેમ જ રહેવા દઉં છું, આ મોલર કદ થયું. હવે અહીંયા ગુણોત્તર લઈ લીધો, મોલર કદ ભાગ્યા પરમાણિક કદ. તો મોલર કદ આપણે લખ્યું 22.4 ગુણ્યા 10⁻3, પરમાણ્વીય કદ લખ્યું 3.15 10⁻7, અને આ ભાગાકાર કરો તો આ ભાગાકાર આવશે 7.11 ગુણ્યા 10⁻4 -3 +7, એટલે થઈ ગઈ +4. તો આ આટલો મોટો આંકડો મેળવો. અથવા તમે આમ લખો મોલર કદ કેટલું થાય, તો પરમાણ્વીય કદ અહીંયા ગુણાકારમાં જાય, તો તમે લખી શકો 7.11 ગુણ્યા 10⁻4 ઇન્ટુ પરમાણ્વીય કદ. એટલે આપણું પરિણામ એવું કહે છે કે મોલર કદ છે એ કેટલું હોય, તો કે પરમાણ્વીય કદ કરતાં 7.11 ગુણ્યા 10⁻4 ગણું, આટલા ગણું મોલર કદ વધારે છે. તો એક પ્રશ્ન તમને આવો પૂછ્યો છે કે ભાઈ શા માટે આ ગુણોત્તર મોટો છે, અથવા તમને એમ કે શા માટે મોલર કદ વધારે છે પરમાણ્વીય કદ કરતાં. તો એનો આન્સર બહુ સરળ છે કે ભાઈ મોલર કદ આપણે કોને કીધું કે ભાઈ પાત્રમાં વાયુ ભરેલો છે ત્યારે. તો જો પાત્રમાં જ્યારે વાયુ ભરેલો છે ત્યારે વાયુના અણુ એમાં છૂટા છૂટા હશે ને. આપણને ખબર છે કે વાયુના અણુઓ વચ્ચે પુષ્કળ જગ્યા હોય છે, પુષ્કળ અંતર હોય છે. તો તમે પાત્રમાં ભરો ત્યારે વાયુનું કદ છે, આ અણુનું જે કદ છે એ તો ધ્યાનમાં લેવાશે, પણ વચ્ચેનો અવકાશ એ ધ્યાનમાં લેવાઈ જવાનો છે. એટલે મોલર કદ હંમેશા કેવું થશે? વધારે, બરાબર. અહીંયા હું માત્ર ગોળાનું કદ ગણું તો ફક્ત અણુનું કદ ગણું, ગોળાકાર અણુ છે આ બધા વાયુના, ફક્ત એનું કદ ગણું તો એ પરમાણ્વીય કદ થયું. પણ એને પાત્રમાં ભરું ત્યારે જે કદ થયું એ મોલર કદ થયું. તો સ્વાભાવિક છે કયું કદ વધારે હશે, કઈ જગ્યા વધારે હશે, તો એ મોલર કદ હશે, કેમ કે એમાં આંતરાણ્વીય અવકાશ છે, આ અવકાશી ગણતરીમાં ધ્યાનમાં લેવાઈ ગયો છે, એટલે કદ મોટું આવશે. ફક્ત ગોળાનું કદ શોધવું તો એ ઓછું આવશે. અહીંયા જથ્થો 1 મોલ જ છે, પણ છતાં બંને કદમાં ફરક આવશે. એટલે આંતરાણ્વીય અવકાશ ધ્યાનમાં લેવામાં આવે છે મોલર કદમાં, એટલે મોલર કદ સામાન્ય રીતે વધુ હોય છે પરમાણ્વીય કદ કરતાં. આપણો સ્વાધ્યાયનો દાખલો 2.23 એક્સરસાઇઝ 2.23 આવું રકમ છે કે સૂર્ય એક ગરમ પ્લાઝમા છે જેની અંદરના ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિનથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતામાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલ માહિતી પરથી નક્કી કરી શકો છો. સૂર્યની ત્રિજ્યા આપી છે r, 7 ગુણ્યા 10⁸ મીટર, આપણી કામની માહિતી છે. અને સૂર્યનું દળ એમ આપેલું છે 2 ગુણ્યા 10⁻30 kg. બંને માહિતી મેં અહીંયા લખી દીધી છે. ફરીથી સૂર્યનું દળ એમ કહી દો, માસ કેટલું છે 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ, અને સૂર્યની રેડિયસ ત્રિજ્યા r કેટલી છે 7 ગુણ્યા 10⁸ મીટર. તો આખા દાખલામાં તમને શું પૂછવા માગે છે કે ભાઈ એવું તમને કહે છે, વધારાની માહિતી ઘણી બધી છે, આમાં કામની માહિતી છે એટલું જ તમને કહું કે ભાઈ સૂર્યનું ટેમ્પરેચર 6000 કેલ્વિન છે, ખૂબ ઊંચું તાપમાન છે. એટલે સ્વાભાવિક છે કે સૂર્ય ઉપર કોઈ દ્રવ્ય ઘનમાંય નહીં હોય, પ્રવાહીમાંય નહીં હોય, બરાબર. તો સૂર્ય છે એનું દળ દ્રવ્ય કયા સ્વરૂપમાં હશે? ઘન, પ્રવાહી કે વાયુ?
એ તમારે આ આંકડાકીય માહિતી ઉપરથી નક્કી કરવાનું છે. બરાબર છે, એક તર્ક લગાડવાનો છે. તો જો સૂર્ય કઈ અવસ્થામાં હશે, બરાબર, એ કઈ રીતે સામાન્ય ગણતરીથી કહી શકાય, તો એના માટે મેં સૂર્યની ઘનતા શોધી નાખી. બરાબર, જો મને ઘનતા ખબર છે ઘન પ્રવાહી વાયુની, બરાબર, તો હું જોઉં છું કે સૂર્યની ઘનતા કેટલી મળે છે, તો એને પૃથ્વી પરના દ્રવ્ય સાથે આપણે સરખાવી શકીએ. તો પેલા ઘનતા કઈ રીતે લાવવું, તો ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. મિત્રો અત્યારે આ ઘણા સૂત્રો નવા આવે છે, તમે યાદ રાખતા જજો. બરાબર, જ્યારે મારું પારિમાણિક વિશ્લેષણ નામનો ટોપિક આવે ત્યારે આ બધા સૂત્રો હું તમને કહેવાનો છું, અને આ બધા સૂત્રો તમારે લખીને તૈયાર કરવાના છે. આ બધા સૂત્રો 9મા ધોરણમાં તમે શીખ્યા છો, એ ફરીથી તમે યાદ કરશો, સૂત્ર બરાબર આવડશે તો તમે આ દાખલામાં કિંમત મૂકી શકશો. એટલે ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. તો સૂર્યનું દળ m અને સૂર્યનું કદ લખ્યું 4/3 પાયર ક્યુબ. ફરીથી તમને કહી દો કે સૂર્ય ગોળાકાર સ્વરૂપે લીધો છે, ગોળો છે r ત્રિજ્યાનો, અને r ત્રિજ્યાનો ગોળો હોય તો કદ કેટલું થાય 4/3 પાયર ક્યુબ. હવે આમાં કિંમત તમને આપી છે, જો દળ m કેટલું આપ્યું છે 2 × 10⁻30, બરાબર, 4/3 પાય છે 3.14, અને r નો ઘન, તો r છે 7 × 10⁸, અને એનો ઘન. તો બધા આંકડાઓ મેં મૂકી દીધા, થોડું સાદું રૂપ આપણે આપી દઈએ. બરાબર, તો અંશમાં અહીંયા બાકીનું એમ જ રાખેલું છે. આ પદ જો તમે ખાલી અહીંયા તમે 7નો ઘન અને 10⁸ ઘન એટલે 8×3 = 24, ગુણાકાર 8×3 = 24 એટલે 10⁻24. તો આ અંક આમાંથી તમે આ લખી શકો. અને આનું જો તમે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો, ગુણાકાર ભાગાકાર કરો, તો એ તમારું આવશે 1.39 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ. બરાબર, એકમ અહીંયા જોઈ લો, દળ કિલોગ્રામમાં હોય અને કદ મીટર ક્યુબમાં હોય, એટલે આટલા કિલોગ્રામ/મીટર ક્યુબ થાય. તો સૂર્યની ઘનતા મને કંઈક 1.39 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ મળી. હવે એને સરખાવું, જો આપણને ખબર છે કે પાણીની ઘનતા 1 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ હોય. 1 × 10⁻³ એટલે 10⁻³ એટલે 1000 થઈ, 1000 કિલોગ્રામ/મીટર ક્યુબ હોય. તો જો અહીંયા સૂર્યની ઘનતા કેવી છે 1 × 10⁻³ 10⁻³ તો સરખું જ છે, પણ અહીંયા 1 છે, અહીંયા 1.39 છે. એનો અર્થ પાણીની ઘનતા કરતાં કેવી છે, વધુ. આંકડો મોટો છે સૂર્ય માટે, એટલે પાણીની ઘનતા કરતાં સૂર્યની ઘનતા દ્રવ્યની વધારે છે. પણ જો ઘન કરતાં ઘનતા તો કેવી છે, ઓછી. ઘન પદાર્થની ઘનતાનું મૂલ્ય આ બધા અંકો કરતાં ખૂબ જ મોટું હોય. બરાબર છે, એટલે ઘન કરતાં ઓછો માપ છે, પ્રવાહી કરતાં વધુ માપ છે. એટલે કહેવાનું એ ઘન અને પ્રવાહી વચ્ચેનું કોઈ સ્વરૂપ છે, એનો અર્થ એ કઈ અવસ્થા છે, પ્લાઝમા અવસ્થા. આપણે 12મા ધોરણમાં 11મા ધોરણમાં દ્રવ્યના 4 સ્વરૂપો અવસ્થાઓ વર્ણવીએ છીએ, ઘન, પ્રવાહી, વાયુ, અને ચોથું સ્વરૂપ છે પ્લાઝમા, જે બાકીની 3 અવસ્થા કરતાં જુદું સ્વરૂપ છે. ઘન, પ્રવાહી, વાયુમાં એને લેતા નથી. તો આ દ્રવ્ય ઘન કે પ્રવાહી નથી, બરાબર, વાયુ પણ નથી, કેમ કે વાયુની ઘનતા તો એકદમ ઓછી, પ્રવાહી કરતાં પણ ઓછી છે. એટલે એને ચોથું સ્વરૂપ કયું ગણવામાં આવે છે, પ્લાઝમા ગણવામાં આવે છે. એટલે કહી શકાય કે સૂર્ય છે એ પ્લાઝમા અવસ્થામાં હશે. હલો ફ્રેન્ડ્સ, હવે પ્લેમ્પલેટમાંથી એક થિયરીની ચર્ચા કરી લઈએ. તો આપણો ક્વેશ્ચન નંબર છે 7 પ્લેમ્પલેટમાં. બરાબર, પ્રશ્ન આવો છે કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન કેવી રીતે થાય છે તે જણાવો. ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન. તો જો આગળના એક લેક્ચરમાં આપણે ખૂબ જ મોટા અંતરની ચર્ચા કરી, ગ્રહો વચ્ચેના, સૂર્ય પૃથ્વી વચ્ચેના અંતરના. તો અહીંયા એકદમ સૂક્ષ્મ અંતરની વાત છે કે તમે બેક્ટેરિયા, વાયરસ જોતા હોય તો આવા સૂક્ષ્મ અંતરો તમે કયા એકમમાં માપો છો અથવા કયા સાધનોથી માપો છો. તો એમાં આ સાધનો અને મેથડ છે એ માહિતી છે, તમે અહીંયા અમુક માહિતી સીધી યાદ રાખો છો અને સમજતા જાઓ. એમાં પહેલું કે 10⁻³ મીટરથી 10² મીટરના ક્રમના માપન માટે મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે. બરાબર, અહીંયા જુદી જુદી સાઈઝ લખેલી છે, એના માટે કયું સાધન વપરાય, બરાબર, એ લખેલું છે. 10⁻⁴ મીટરના ક્રમનું કોઈ પદાર્થ હોય
તો એના માટે વર્નિયર કેલિપર્સનો યુઝ થાય છે. 10⁻5 મીટરનો ક્રમનું માપન હોય તો એ સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટરનો યુઝ થાય છે. બરાબર. જો આપણી ફૂટપટ્ટી છે સાદી મીટર પટ્ટી તો એ 10⁻3 મીટર 10⁻3 મીટર એટલે એ થયું આપણું 1 મિલીમીટર. તમને મિલીમીટર ખ્યાલ છે? તમે ફૂટપટ્ટીમાં તમે જો તો અહીંયા તમે વિચારો કે આ 0મો કાપો છે, આ 1 સેન્ટીમીટર છે, આ 0 સેમી 1 સેમી, એની વચ્ચે એક અહીંયા હશે કાપો, તો 1 સેન્ટીમીટર છે એમાં પાછા ટોટલ 10 કાપા હશે. બરાબર. તો આ 10 કાપા છે તો આ એક કાપો, આ એટલો ગેપ, કોઈ પણ 2 કાપા તમે લઈ લો એની વચ્ચેનો આ ગેપ છે એ શું બનશે તમારું 1 મિલીમીટર. 2 કાપા વચ્ચેનું ડિસ્ટન્સ કોઈ પણ નાના કાપામાં એ શું બનશે 1 મિલીમીટર. તો આપણી ફૂટપટ્ટી ઓછામાં ઓછું કેટલું માપી શકે 1 મિલીમીટર, કેમ કે 1 મિલીમીટરની વચ્ચે પાછો અહીંયા કોઈ કાપો નથી. બરાબર. તો 1 મિલીમીટરથી આપણી મીટર પટ્ટી 10નો વર્ગ એટલે 100 મીટર સુધીની હોય. બરાબર. તો એ મીટર પટ્ટી દ્વારા મપાય. હવે 10⁻3 થી જગ્યાએ 10⁻4 એટલે સમજો ને આનો 10મો ભાગ. આ 1 મિલીમીટર છે એની વચ્ચે પાછા તમે 10 કાપા વિચારો, એટલું સૂક્ષ્મ અંતર. તો એ કોનાથી મપાય? વર્નિયર કેલિપર્સ. જો આ સાધન તમને આ પ્રેક્ટિકલના સાધન છે, તમે લેબમાં આ વર્નિયર કેલિપર, સ્ક્રૂ ગેજ, ફેરોમીટર આ ત્રણેય સાધનો યુઝ કરવાના છો અને એનાથી તમે આવા સૂક્ષ્મ માપો માપવાના છો. એટલે હાલ પૂરતી એ ચિંતા નથી કરતા કે આ શું છે વર્નિયર, સ્ક્રૂ ગેજ, એ તમને યુઝ કરવા મળવાનું છે. પણ તમે ક્રમ યાદ રાખી લો તો 1 મિલીમીટરનો 10મો ભાગ અને 10⁻5 મીટર હોય તો એના માટે સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટરનો યુઝ થાય. તો આ સૂક્ષ્મ માપ છે. બીજું, અણુના વિસ્તારના માપન માટે એક આણ્વિક સ્તરની રીત જાણીતી છે કે ભાઈ અણુનો વિસ્તાર માપન એટલે શું કે ભાઈ અણુની ત્રિજ્યા જે અણુનો વ્યાસ છે એ કેટલો છે મીટરમાં. તો એના માટે એક સ્પેશિયલ રીત વપરાય જેને શું કહીએ આણ્વિક સ્તરની રીત. બરાબર. શું છે આણ્વિક સ્તરની રીત? તો જો એમાં આવું તમે કંઈક કહી શકો કે આણ્વિક સ્તરની રીતમાં અણુનો સૂક્ષ્મ લેયર કરવામાં આવે, પાતળું સ્તર તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે તમે વિચારો કે તમે કોઈ ડોલ છે, બરાબર છે, એમાં પાણી ભરેલું છે ને એમાં એક ટીપું ઓઇલનું નાખી દો. બરાબર. તો એ ઓઇલ છે એ આખા પાણી પર પ્રસરી જશે, પાણીની સપાટી પર, અને ઓઇલનું એક પાતળું સ્તર તમને દેખાશે. ચોમાસામાં તમે ઘણીવાર જોયું છે, ચોમાસામાં વરસાદ હોય, રસ્તા ભીના હોય અને ઘણીવાર ગાડીનું પેટ્રોલનું ટીપું એની પર પડે તો એકદમ રંગબેરંગી તમને પાતળું લેયર દેખાય છે. તેવું સૂક્ષ્મ સ્તર. હવે આ પાતળું સ્તર છે એની ખાસિયત શું છે? તો તમે એ સ્તર આપણે દોરીએ કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એના આણ્વિક સ્તરમાં શું હશે? તો અણુના ઘણા બધા લેયર હશે. દાખલા તરીકે કોઈ ઓઇલ છે તો આ ઓઇલના અણુ છે, અણુને આપણે ગોળાકાર વિચારીએ તો એકની ઉપર એક અસંખ્ય સ્તર આ ઓઇલના હશે. પણ હું જેમ જેમ આ સ્તર પાતળું પાતળું કરતો જાઉં, બરાબર, તો તમને ખ્યાલ છે કે જેમ સ્તર પાતળું થાય એમાં લેયર શું થાય? ઘટતા જશે. અને એકદમ પાતળું કરી દો, માની લો આટલું જ રાખું, બરાબર, તો એકદમ પાતળું કરું તો એવું કહી શકો કે ભાઈ આ સ્તરની જાડાઈ છે એ કેટલી હશે? આટલું જ વિચારો, આટલો ભાગ જે હું ઘૂંટું છું એટલી જ જાડાઈ વિચારો તો એ કેટલી હશે? તો એમ કહી શકો કે અણુનો વ્યાસ બનશે. જો આટલો અણુનો વ્યાસ બનશે એક લેયર માટે. બરાબર. તો અત્યંત પાતળું સ્તર કરો તો આ સ્તરની જાડાઈ છે અણુના વ્યાસ જેટલી થાય તો આ જાડાઈ માપો, એ જ શું બનશે? અણુનો વ્યાસ. અને વ્યાસ મળશે તો તમને ત્રિજ્યા મળી જશે. એટલે આ જે રીત છે એને શું કહીએ છીએ? આણ્વિક સ્તરની રીત. એટલે ક્યાં યુઝ કરવામાં આવે છે? ઓલિક એસિડનું સ્તર છે એમાં, ઓલિક એસિડમાં. એટલે મુદ્દા આપણા આ થયા આ રીતમાં આણ્વિક સ્તરની જાડાઈ શોધવામાં આવે છે અને અણુનો વિસ્તાર તમે શું કરી શકો? જાણી શકો. દાખલા તરીકે ઓલિક એસિડ. તો ઓલિક એસિડ છે તો એ લિક્વિડનું સ્તર અમુક જાડાઈ કરતાં વધુ પાતળું બની શકતું નથી. અને આ સ્તરમાં શું થાય? અણુનો વ્યાસ કોના બરાબર થાય? સ્તરની જાડાઈ જેટલો થશે. તો એક રીત થયા. પછી એનાથી સૂક્ષ્મ તો હવે 4000 થી 8000 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય તો આવો સૂક્ષ્મ કદ ધરાવતા કણો છે કોનાથી મપાય? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. આપણે જે
માઇક્રોસ્કોપ જોઈએ છે પ્રયોગશાળામાં એ જ આપણો બ્લડ રિપોર્ટ માટે જે ડૉક્ટરો છે એ બ્લડ સેમ્પલ જોવે છે સ્લાઇડમાં, એ માઇક્રોસ્કોપ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ તો 4000થી 8000 એંગસ્ટ્રોમનું કદ માપી શકાય, જોઈ શકાય. અણુ પરમાણુને જોવું છે એકદમ સૂક્ષ્મ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણે યુઝ કરીએ છીએ, જે આપણા સાદા માઇક્રોસ્કોપ કરતાં ઘણું જ પાવરફુલ છે, ઘણી જ મોટી ઇમેજ બતાવે છે, બરાબર. અને 10મામાં તમે એનાથી પાવરફુલ માઇક્રોસ્કોપ શીખ્યા, તમે STM અને AFM બોલતા, બરાબર. તમે એવું બોલતા સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ, આવા નામ બોલતા. તો આજે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ છે એનાથી અણુની સાઇઝનો અંદાજ પણ મળી શકે, બરાબર. અણુ પરમાણુ પણ હવે જોવા શક્ય બન્યા છે, એ માત્ર કલ્પના નથી, બરાબર. તો આ વસ્તુ આપણે આ અલગ અલગ સાધનોથી જોઈ શકીએ. એટલે કેટલો ક્રમ છે, કઈ સાઇઝ છે અને એના માટે કયું સાધન છે, બરાબર, એ સાધનના નામ શું કરી શકાય એ માહિતી તમારે યાદ રાખવાની છે. એટલે આ સવાલ લખીને તૈયાર કરી નાખવો.